મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા બ્લોગની શરૂઆત અમારે ગાડી ધોવાથી થાય છે. સવારમાં અમે ગાડી ધોવા માટે નીચે આવી ગયા છે. આ બાજુ યુગ પણ ચણ નાખવા માટે આવી ગયો છે સવારે વહેલો ઉઠીને. ઠંડી લાગે ઠંડી. આ બાજુ સવારમાં યુગ અને એની મમ્મી ચકલીઓને ચણ નાખવા માટે આવી ગયા છે. બરાબર નાખજા ને. જો આગળ બી નાખી આવ જાઓ. કેમ આજે વેલો ગાડી ધોવા આવી ગઈ? કેટલા દિવસથી ગાડી ધોવાની રહી જતી હતી એટલે કશે જવાની તૈયારી નથી ને? જોઈએ હવે, મિની વેકેશન તો છે, કશે જવું હોય તો જઈ આવશું. કૂતરાને જોઈને ભાઈ ગયો યુગ. બાજરો રહી ગયો. એમાં શું છે, કૂતરો થોડો ખાશે. પેલો કૂતરો હે ભાઈ, કાયો કેવો રમતો આવેલો. કેવો અમને જોઈને સવારનું વાતાવરણ કેટલું મસ્ત હોય. અમારે યુગભાઈને તો બહુ મજા આવે સાયકલ ચલાવવાની. ચાલો મિત્રો, તો અત્યારે અચાનક અમારે ગામડે જવાનો પ્લાન બની ગયો છે. તો અત્યારે અમે ગામડે જવા માટે નીકળીએ છીએ. આ બાજુ બધા રેડી થઈ ગયા છે. ચાલો ગામડે. અડધો સામાન તો અમે ગાડીમાં મૂકી આવ્યા છે. ચાલ દેવિક, ચાલ યુગ ઉભો બેગ થઈ લઈ લે, જા. ચાલ ફટાફટ. લે અત્યારે 11:15 વાગી ગયા છે. સવારે કઈ નક્કી નહીં હતું જવાનું, એ તારું પેલું લઈ લે. પણ હવે મિની વેકેશન છે એટલે ગામડે જઈ આવીએ. થોડું કામ પણ છે ગામડે, એટલે અત્યારે અચાનક પ્લાન બની ગયો છે. ચાલો ચાલ યુગ, સામાન લઈ લે. તારું શું લેવાનું? બસ વેરાઈ માત કી જય દે મોગરા માત કી. જય. અત્યારે અમે નીકળી ગયા છે, પણ અમારે રસ્તે બહુ વાયા કરવાનું છે, એટલે રાતે જ પહોંચી રહેશું અમે ગામડે. યોગ સિમલા આવી ગઈ. જો સિમલા હાય રહી. જો સિમલા. આ શિમલા નથી, ચિમલા છે. ચિમલા? હા, સિમલા જેવું લખ્યું છે. અરે ચિમલા લખેલું છે. એવું મને કે સિમલા પહોંચી ગયા આપણે. તો અત્યારે અમે ચીખલીમાં એન્ટ્રી કરી લીધી છે. ચીખલી અમારે થોડુંક કામ છે, તો અત્યારે અમે આર્ટ ગેલેરી અને ગિફ્ટ શોપ ચીખલી આવી ગયા છે. અમારે આદિવાસી સંમેલનમાં જવાનું છે, એટલે અહીંથી કોટી જોવી છે, એટલે અમે અહીંયા આવ્યા છે. તો અત્યારે અમે ચીખલીથી નીકળી ગયા છે. કોટી તો અત્યારે સ્ટોકમાં નથી, પણ કીધું છે કે 1 તારીખ પછી કદાચ આવી જશે. ત્યારે હવે એકવાર તપાસ કરી જશું. તો અત્યારે અમે જુડિયો આવી ગયા છે, બારડોલી. દેવિકની ટી શર્ટ લેવાની છે, એટલે ચાલો ફટાફટ લઈ લો. દેવિકને આવા હારા લાગે કે? હા. દેવિક આ ગમે? તો અત્યારે અમારે જુડિયોમાંથી ખરીદી થઈ ગઈ છે. દેવિકની ટી શર્ટ લેવાઈ ગઈ છે. લઈ લીધી ને દેવિક? મારું નેલ પોલિશ લીધું બે. તો અત્યારે અમે તિબેટિયન માર્કેટ બારડોલી આવ્યા છે જેકેટ જોવા માટે. બારડોલી આવ્યા છે તો એકવાર અહીંયા જોઈ લઈએ. ભૂખ લાગી કે? લાગી ને.
કેટલા કેટલા વાગ્યા? વાગ્યા? 4:45 થયા. 6 વાગે ઘરે પહોંચતા કે વધારે? તો ચાલો અહીંયા બારડોલીમાં કઈ નાસ્તો કરી લઈએ, હા, નાસ્તો કરીને જઈએ. ચાલો. પછી જે મોડું જ થશે ઘરે પહોંચવાનું તો. હા. અમે જ્યારે પણ બારડોલી આવીએ ત્યારે આ ચામુંડા પાત્રા હાઉસમાં નાસ્તો કરીને જ જઈએ છીએ. દૈવિક તો ખમણ તો પૂરી થઈ ગઈ છે હવે. ચાલ હે જે હોય એ ભજીયા ખાઈ અમારે લઈએ. ખમણ ખાવું હતું બારડોલીની પણ પતી ગઈ છે કારણ કે 4 વાગી ગયા છે. હવે તો બધો નાસ્તો પતી ગયો એટલે જે મળે તે ખાઈ લેશો. તો અત્યારે તો જે મળે એ ખાઈ લેવું પડશે કારણ કે બહુ ભૂખ લાગી છે કે એવું ખાઈ લેજો હા. ઘરે પહોંચતા બહુ વાર લાગશે આપણને. તો અત્યારે 4:15 વાગ્યા છે અને હજુ અમે ઘરે નથી પહોંચી રહ્યા. વલસાડથી અમે 11:30 નીકળ્યા હતા પણ એટલા બધા વાયા કર્યા ને બહુ વાર લાગી. હજુ અમને ઘરે પહોંચતા 2 કલાક તો થઈ જશે કે 1.5 કલાક તો થઈ જ જશે. હજુ થોડુંક કામ બાકી જ છે એટલે રાત પડી જવાની છે એવું લાગે. પપ્પા ગોકુલ ધામ ને ઓફિસ આવી. ક્યાં છે? હા. હા તો ભીડ હશે કે ત્યાં? મને તો નહીં ખબર. મળી આવો ને. દૂધ મોગરા માત કી. તો અત્યારે અમે જંખાવ પહોંચી ગયા છે. આ જંખાવમાં તો બહુ ભીડ છે કે હું શું છે આજે? મયત થઈ છે એટલે હશે. તો અત્યારે 5:45 વાગી ગયા છે. અમે વલસાડથી 11:15 વાગે નીકળ્યા હતા તો ફાઇનલી અત્યારે 5:45 વાગે વાડી પહોંચ્યા છે. 6 કલાક થયા અમને વાડી આવતા. આમ તો 2.5-3 કલાકનો રસ્તો છે પણ બહુ વાયા કર્યા એટલે વાર લાગી. તો અત્યારે ઘરે પહોંચી ગયા છે. આ ભાઈ જો ઉન્ની દોડ્યા જ કરે જો. એ આ કોણ રે શિવા? ઓ શિવો ખાના આપી દે મારી. આ કોણ છે? ગોલુભાઈ. ઉન્ની રાહ જોતી હતી ક્યારની. હા બહુ મોડું થઈ ગયું કે અમને. જો બધા યુગના બધા ફ્રેન્ડ આવી ગયા અત્યારે રમવા માટે. એ હું ગોલુ. હું લાવ્યો રે? આ કાથી ગોલુ. એટલી બધી ગાડીઓ લઈ આવ્યો? ક્યાંથી લઈ આવ્યો ગાડી? દેવમોગરા ગયેલો. વાહ અમે બી કાલે જવાના છે દેવમોગરા. કોણ કોણ આવવાનું છે? ઉન્ની આવવાનું છે કે ના? તું તો જઈ આવ્યો ને કે તું તો જઈ આવ્યો એટલે તારે તને નહીં લઈ જવાનો. તું જઈને આવ્યો. જઈને આવ્યો. આય ચાલો. તો અત્યારે 6 વાગે. દેવિક શું ખાય છે? ખાટી ભાજી. દેવિકની ફેવરેટ દાળ. ખાટી ભાજી બનાવી હતી. રીંગણ મરચા ચાલ મારું બી કાઢી લે ફટાફટ. શું છે આજે? ખાટી ભાજી ને બીજું શું છે? ખાટી ભાજી છે, રીંગણ દાણાનું શાક. રીંગણ દાણા. મારી મમ્મીના હાથનું મને બહુ ગમે રીંગણ દાણાનું શાક. સારું છે. એવું લાગે આજે ઘરનું ખાવાનું ખાઈને? મસ્ત. મારી મમ્મીના હાથનું ખાવાનું મને બહુ ગમે. બહુ મિસ કરતી હતી. હા. ચાલ યુગ બેસી જાવ ફટાફટ. ચાલ ખાઈ લે. લે આ મૈત્રી બી આવી ગઈ. મૈત્રી વલસાડ કેમ નહીં આવી? દેખા તો ખરી આગળ. આ બાજુ તો આવ, દેખાતી જ નહીં. હાય. હાય. મજામાં. આવીને અત્યારે જ ખાધું અને રાત માટે હવે આ કોળું બનાવવાનું છે એટલે કોળું ને તુવેરના દાણા એટલે હવે કાપી નાખીએ ને ડુંગળી બટાકા બનાવવાનું છે ને તાંદલિયાની ભાજી બનાવવાની છે. ઘરે આવીએ એટલે એવું જ ખાવાનું કે હવે. અહીંયા બાર ખાટલો કાઢીને બેઠા હે. કોળું કપાઈ ગયું છે ખુલ્લા આસમાનની નીચે. બહુ મજા આવે. આ બાજુ ચીકુનું ઝાડ છે. આ બાજુ જો દીગો આવી ગયો છે. દિગંતભાઈ અમારો
વ્લોગ પહેલા જ જોઈ છે રોજ કે રોજ અમારા વિડીયોમાં કમેન્ટ આવી જ જાય દીગાનું કે આ બાજુ જ જો 9 વાગી ગયા છે અને અત્યારે અમે જમવા બેઠા છે. આજે જમવામાં છે તાંદળિયાની ભાજી, કોળા અને તુવેરનું શાક, અને આ છે ડુંગળી બટાકા, અને સાથે જુવાર અને ચોખાનો મિક્સ રોટલો. બાત છે. કેવું લાગે જમવાનું? ઘરનું થારું જ લાગે, આપણા ગામડાનું ચૂલા પર બનેલું. એમ તો ગેસ પર બી બનાવે પણ સારું લાગે. અહીંયા ઘરની મમ્મીના હાથનો તો બહુ સારું લાગે કે ગામડે બહુ ઠંડી લાગે છે એટલે યુગ જો ચૂલામાં આગ સળગાવીને તાપવા બેઠો છે. યુગ તાપણું કરે છે. બહુ ઠંડી લાગે. સાચું બહુ ઠંડી છે આજે. જો અત્યારે 9:30 વાગ્યા છે અને ગામડાનું વાતાવરણ જો એકદમ સુમસાન ગલી. 9 વાગે તો બધા ઊંઘી જાય કારણ કે આખો દિવસ બધાને ખેતરમાં કામ હોય એટલે વહેલા ઊંઘી જાય. અમારા જેવા આવે એ જાગતા હોય રાતે 11-12 વાગ્યા સુધી, કારણ કે સવારે 5 વાગે ઉઠીને પાછું દૂધ કાઢવાનું હોય એટલે ગામડામાં તો બધા 9 વાગે તો ઊંઘી જાય કે જુવાની જ જાગતા હોય એમ મોબાઈલ લઈને બેઠા હોય. આપણા જેવા બહારથી આવીએ તેમને ઊંઘ નહીં આવે એટલે રખડી વળે. ચાલો યુગ મૈત્રી લોકોના ઘરે જઈએ. ચાલો જઈએ થોડીક વાર. શેરુ કસરત કરે છે. જો શેરુ આવી ગયો. શેરુ મૈત્રી લોકોનો શેરુ કે કઈ નહીં મારા કે મૈત્રીનો શેરુ છે. જો ખુશ થઈ ગયો કે યુગને ઓળખે કે યુગ ઓળખે જ કે જો ડુગવાનો ઓળખે જ કે એ જો જો ઓળખે ડુગવાનો ઓળખે કની શેરુ ઓળખો કની. અત્યારે 10:30 વાગી ગયા છે ને અમે મૈત્રી લોકોને ત્યાં બેઠા છે અને મૈત્રીના પપ્પાને બી ઊંઘ આવી ગઈ છે. મૈત્રી આ બાજુ બેઠી છે, આ બાજુ યુગ રમે છે, આ બાજુ શેરુ બહાર અવાજ કરે છે. બધા ઊંઘી ગયા છે ને શેરુ અવાજ કર્યા કરે છે. શેરુ અમને મૂકવા બાય ગુડ નાઈટ. આ બાજુ વાઘ દીપડા ને એવા ફરે છે. શેરુ મૂકવા આવશે. સુમસામ થઈ ગયું છે ગામમાં, બધા ઊંઘી ગયા એટલે. ચાલો હવે નીકળીએ આપણે ઘરે. ચાલો મૈત્રી ગુડ નાઈટ, બાય બાય. કાલે મળીએ સવારે. ગુડ નાઈટ શેરુ. ચાલ શેરુ, ચાલ શેરુ મેકા આવે. ચાલ ચાલ. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય બાય.